નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. BA સેમેસ્ટર 6 મુખ્ય વિષય ઇતિહાસ, જેમાં આજે આપણે એક નવા ટોપિક વિશે જાણકારી પ્રાપ્ત કરીશું. ટોપિકનું નામ છે બંધારણમાં સમાવેશ જે કટોકટીની જોગવાઈ છે એ કટોકટી વિશે જોગવાઈની આપણે જાણકારી છે પ્રાપ્ત કરીશું. તો ભારતીય બંધારણમાં સામેલ કટોકટીની સમયની જોગવાઈઓ, તો આ ટોપિક છે એ ખૂબ જ બંધારણના દૃષ્ટિકોણથી અને આપણી જાણકારી માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તમારા બધાએ પણ જીકેના અભ્યાસની અંદર આ કટોકટી વિષયક પ્રશ્નો છે એ ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે. તો ચાલો આજે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા છે એ કરીએ. તો બંધારણમાં જે કટોકટી છે એ કટોકટી એટલે શું, કેવા સમયમાં કટોકટી લાગુ પડે, એ બધા વિશે આપણે જાણીએ. આ પહેલાં આપણે આનો આગળનો જે ટૉપિક હતો એ કંટ્રોલર અને ઓડિટર જનરલ, ત્યાર પછી ચૂંટણી પંચ, બરાબર. પણ હવે આપણે તમારા જે પેપર સ્ટાઇલ છે એ 42નું માળખું છે, એટલે મને લાગે છે કે 3 યુનિટ આપણે કન્ટિન્યુ બધાય પૂરા કર્યા છે, અને હવે 4થું યુનિટ છે એમાં એક આ કટોકટીવાળો પ્રશ્ન મારી દૃષ્ટિકોણથી મારે તમને સમજાવવો જરૂરી છે એવું લાગે છે, કારણ કે ચૂંટણી વિશે તમે બધાય જાણો છો. અને કંટ્રોલર અને ઓડિટર જનરલ એમાં એ નાનકડો એવો છે, એટલે એ પણ તમે વાંચીને કરી શકશો, એમાં કંઈ લાંબુ નથી. પણ આ કટોકટીવાળો જે પ્રશ્ન છે એ ખૂબ જ મહત્ત્વનો છે, એટલે હું ડાયરેક્ટ એ જ આગળ વધારું છું. આ પ્રશ્ન પૂરો થશે ને પછી આપણે પેપર જે છે 22મું એ શરૂ કરીશું, બરાબર. એટલે આપણો તમારો અભ્યાસક્રમ તો બધો પૂરો થઈ જાય. એક્ઝામ તો તમારી પાછળ ગઈ છે, હજુ સુધી નવી તારીખ આવી નથી. નવી તારીખ આવશે એટલે તમને જણાવીશું. અત્યારે સેમેસ્ટર 6 માટે કે સેમેસ્ટર 4 માટે કે સેમેસ્ટર 2 માટે માસ પ્રમોશનનું કોઈ યુનિવર્સિટી તરફથી અમને માહિતી પ્રાપ્ત થયેલ નથી, બરાબર. અને છઠ્ઠા સેમને તો કદાચ માસ પ્રમોશન લાગુ ન પણ પડે, કદાચ પડે તો એ 2 અને 4ને લાગુ પડે, પણ એ હજી તો પછીની વાત છે. હજુ સુધી કોઈ વિચારણા નથી થઈ, કારણ કે 1 થી 9 અને 11 એને માસ પ્રમોશન ગુજરાત સરકારે આપ્યું છે, પણ યુનિવર્સિટીના નિર્ણયો છે ને એ યુજીસી નક્કી કરતી હોય દિલ્હીથી, એટલે એ યુજીસી જે નક્કી કરશે એ લાગુ પડશે. એટલે હાલ પૂરતું તમારે બધાએ છે એ થોડી ઘણી તૈયારી છે એ કરતા રહેવાના છે. આ કોરોનાની પરિસ્થિતિમાં બધાએ સાવચેતી પણ રાખવાની છે, ખોટું કોઈએ ગભરાવાની જરૂર નથી, બરાબર. સાવચેતી એ જ સલામતી છે, કારણ કે અત્યારે તમે ન્યૂઝમાં જોશો તો ખોટું વધારે બધું ભડકાવો, ડરામણો ચહેરો આવે છે, પણ એનાથી ડરવાની જરૂર નથી, કારણ કે ન્યૂઝવાળાનું શું કામ છે કે એને પોતાનો દુકાન ચાલી રહે, એટલે સ્વાભાવિક છે કે એ એકને એક સમાચાર વારંવાર બતાવશે. પણ સાવચેતી એ તમારા માટે, તમારા પરિવાર માટે, બધા માટે જરૂરી છે. હવે કટોકટી એટલે શું એના વિશે આપણે જાણીએ. તો આપણા બંધારણની અંદર કટોકટી સમયની કેટલીક સત્તાઓની ઉલ્લેખ છે, બરાબર. અને રાષ્ટ્રપતિ છે એ કટોકટી સમયે રાષ્ટ્રપતિના હાથમાં સત્તાઓ આવતી હોય છે. તો કટોકટી એ શબ્દ એટલે શું, ઘણાને પહેલાં એ શબ્દ સમજવો પણ મહત્ત્વનો છે. ભાઈ કટોકટી એટલે શું, તો આ પ્રસ્તાવનામાં જ બધી ચર્ચા થાય છે. તો ભાઈ ગમે ત્યારે દેશની અંદર માનો કે યુદ્ધ જેવી કપરી પરિસ્થિતિ હોય, કોઈ પણ આપણા પડોશી દેશ સાથે યુદ્ધ થતું હોય, અને માનો કે યુદ્ધ થાય એટલે કટોકટી લાગે એવું જરૂરી નથી, પણ યુદ્ધની અંદર એકદમ ગંભીર પરિસ્થિતિ હોય ને એવે સમયે દેશની અંદર કટોકટી દાખલ કરવામાં આવે છે. હવે કટોકટી એટલે કે રાષ્ટ્રપતિની સત્તા, બરાબર. દેશની અંદર રાષ્ટ્રપતિનું શાસન લાગુ પડી જાય એને કટોકટી કહેવામાં આવે.
તો આખા દેશમાં રાષ્ટ્રપતિ શાસન આવી જાય. વડાપ્રધાન છે, સંસદ છે, એ સંસદને સ્થગિત કરી દેવામાં આવે અને આખા દેશમાં રાષ્ટ્રપતિના નિર્દેશ પ્રમાણે શાસન ચાલે. અને રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે તમામ રાજ્યોએ રાષ્ટ્રપતિના આદેશોનું પાલન કરવાનું હોય છે. અધિકારીઓએ, રાજ્ય સરકારોએ બધાએ રાષ્ટ્રપતિ જે નિર્દેશ આપે એ પ્રમાણે શાસન કરવાનું હોય છે. એના વિરુદ્ધ કોઈ જઈ શકે નહીં. અને હા, રાષ્ટ્રપતિ છે એ ભલે સત્તા એના હાથમાં હોય, સરકારના હાથમાંથી સત્તા લઈ લીધી હોય, છતાં પણ વડાપ્રધાનની અને કેટલાક અધિકારીઓની સલાહ સૂચન લઈ અને સત્તા સંભાળતા હોય છે. તો યુદ્ધ સમયે કટોકટી લગાવી શકે. બીજું કે દેશની અંદર કોઈ નાણાકીય કટોકટી ઊભી થઈ હોય, દેશની તિજોરી છે ખાલી થઈ ગઈ હોય, આર્થિક સંકટ ઊભું થયું હોય, એવે સમયે પણ રાષ્ટ્રપતિ છે એ દેશમાં કટોકટી દાખલ કરી શકે અને પોતાને હસ્તક સત્તા લઈ લે. અને એવે સમયે પછી દેશનું અર્થતંત્ર ડામાડોળ હોય, સરકારી તિજોરી ખાલી હોય, એટલે સરકાર છે એ અર્થતંત્રને પાટે ચડાવવા માટે રાષ્ટ્રપતિ છે એ પોતે નિર્ણય લેતા હોય છે. એમાં ઘણી વખત એવું પણ થાય કે સરકારી કર્મચારીઓના પગાર છે એ જે ફૂલ પગાર હોય ને એનો 50% પગાર પણ કરી શકે, એના મેડિકલ કે વાહન ભથ્થા કે મકાન ભથ્થું કે જે કંઈ હોય એ ભથ્થા બંધ કરી શકે અમુક સમય સુધી, બરાબર. અને સરકારી ભરતીઓ છે એમાંથી અમુક સમય સુધી અમુક વ્યક્તિઓને છૂટા પણ કરી દે. આ બધા નિર્ણયો રાષ્ટ્રપતિને હસ્તક હોય છે. તો નાણાકીય કટોકટી વખતે પણ આવા ડિસિઝનો છે એ લેતા હોય છે. ત્યાર પછી છે બંધારણીય કટોકટી. કે ભાઈ દેશની અંદર બંધારણમાં આપેલા નિયમો પ્રમાણે શાસન ન ચાલતું હોય દેશમાં, એવે સમયે પણ રાષ્ટ્રપતિ છે એ પોતાને હાથમાં સત્તા લઈ લે અને દેશમાં કટોકટી દાખલ કરી દે. કટોકટી દાખલ થાય એટલે એ સમજી લેવાનું આખા દેશમાં રાષ્ટ્રપતિનું શાસન. આ ટૂંકું અને ટચ. બીજું, ઘણી વખત કોઈ ગંભીર મહામારી અથવા તો કોઈ આકસ્મિક કુદરતી હોનારતો થઈ હોય, એવે સમયે પણ દેશમાં અંધાધૂંધી જેવું વાતાવરણ થઈ જાય, તો એવે સમયે પણ દેશની અંદર સરકાર છે એ યોગ્ય વ્યવસ્થા ન કરી શકે ત્યારે પણ રાષ્ટ્રપતિ શાસન છે લાગુ પડતું હોય છે. તો આ આપણે કટોકટી વિશે ચર્ચા છે એ કરી. તો હવે બંધારણમાં છે ને, આપણા ભારતીય બંધારણની અંદર 3 પ્રકારની કટોકટી છે એ દર્શાવવામાં આવી છે, બરાબર. તો પેલો આપણે મુદ્દો હતો પ્રસ્તાવના, બરાબર. પ્રસ્તાવના પછી જે છે એ બીજો મુદ્દો કે ભાઈ કટોકટીના સમયમાં રાષ્ટ્રપતિની સત્તાઓ. ભાઈ કટોકટી જેવી પરિસ્થિતિ હોય દેશની અંદર ત્યારે રાષ્ટ્રપતિની સત્તાઓ કહી તો મેં તમને હમણાં વાત કરી કે ભાઈ આખા દેશમાં શાસન કોના નામે થાય કે રાષ્ટ્રપતિ આખા દેશના વડા કહેવાય અને રાષ્ટ્રપતિ હસ્તક જ બધી સત્તાઓ છે એ હોય છે. અને રાષ્ટ્રપતિ છે એ પોતે સત્તા છે એ ચલાવતા હોય છે. રાષ્ટ્રપતિ જે આદેશો આપે એના દરેક રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, દરેક રાજ્યના રાજ્યપાલો અને એ બધાએ એનું પાલન છે એ કરવાનું હોય છે. તો સંપૂર્ણ સત્તા છે એ રાષ્ટ્રપતિના હસ્તક છે આવી જાય. ત્યાર પછી હવે આપણે મેઇન મુદ્દા ઉપર જઈએ કે ભાઈ કટોકટીના પ્રકાર. મેં તમને હમણાં જ વાત કરી કે ભાઈ કટોકટી છે તો એ કટોકટીના પ્રકારો કયા કયા. તો પહેલું કે યુદ્ધકાલીન કટોકટી. યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય ગંભીર ત્યારે કટોકટી દાખલ કરવામાં આવે છે દેશમાં. બંધારણીય કટોકટી બીજો પ્રકાર કે ભાઈ દેશની અંદર યોગ્ય રીતે બંધારણના નિયમો પ્રમાણે, કાયદા કાનૂન પ્રમાણે વહીવટ ન ચાલતો હોય ત્યારે કટોકટી દાખલ કરવામાં આવે. ત્રીજું છે નાણાકીય કટોકટી. દેશનું અર્થતંત્ર ખાલી ગયું હોય, સરકારની તિજોરી ખાલી થઈ ગઈ હોય, એવે સમયે દેશની અંદર નાણાકીય કટોકટી પણ દાખલ કરી શકે. તો આ કટોકટી દાખલ કરી અને રાષ્ટ્રપતિનો હેતુ શું હોય તો કે દેશને યોગ્ય સમયે યોગ્ય વહીવટ થાય એના માટે આ આપણા બંધારણમાં આપેલા
જોગવાઈઓ છે કે ભાઈ દેશની અંદર કઠિન પરિસ્થિતિમાં હોય ત્યારે રાષ્ટ્રપતિ હસ્તક શાસન આવે તો પછી એમાં રાષ્ટ્રપતિ હસ્તક શાસન હોય ને એટલે પછી એમાં કંઈ મિટિંગો કરવી ને સંસદમાં ચર્ચા કરવી ને એવું કંઈ નથી થતું. ડાયરેક્ટ ઓન ધી સ્પોટ નિર્ણય લેવામાં આવે. બરાબર. સલાહ સૂચન લઈએ વડાપ્રધાનની ને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની ને લશ્કરી વડાની ને, બરાબર, જેની જરૂર લાગે એની સલાહ લઈએ. પણ ત્યારે એ કંઈ મિટિંગો બોલાવવી, સંસદમાં ખરડો પસાર કરવો કે કાંઈ નહીં, ડાયરેક્ટ નિર્ણય લઈએ, નિર્ણયનો અમલ જ સીધો થાય. એમાં કંઈ ચર્ચા વિચારણા કે કાંઈ નહીં લોકો પાસે, અને એમાં એનો કોઈ વિરોધ ના કરી શકે. એવે સમયે જો કોઈ રાજકીય પક્ષો વિરોધ કરે તો એને ડાયરેક્ટ જેલમાં નાખી દેવામાં આવે. એટલે રાજકીય પક્ષોએ વિરોધ ના કરી શકે. હા, પણ આ કટોકટીનો સમયગાળો છે ને એ બહુ ટૂંકો હોય. કટોકટી છે કાં તો 2 મહિના, વધીને 6 મહિના સુધી લાગુ કરી શકાય. એના પછી સામાન્ય ચૂંટણીઓ કરાવવી પડે. અને માનો કે વધારે સમય લંબાવવી હોય તો રાજકીય પક્ષો સાથે બેઠક કરી અને લંબાવી શકાય. બાકી 2 મહિના અને 2 થી વધીને 6 મહિના અને 6 મહિના પછી સામાન્ય ચૂંટણીઓ કરાવવી પડે અને પછી જેની સરકાર આવે એ વળી પાછી સત્તા સંભાળે. આ એની આપણા બંધારણની જોગવાઈઓ છે. હવે આપણે 3 પ્રકારો વિશે ડિટેલમાં જઈએ. તો પહેલું છે યુદ્ધકાલીન કટોકટી, એટલે કે યુદ્ધ સમયે લગાવવામાં આવતી કટોકટી. તો દેશની અંદર જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે બંધારણની કલમમાં એવું દર્શાવ્યું છે કે બંધારણની કલમ નંબર 352માં જણાવવામાં આવ્યું કે રાષ્ટ્રપતિને એવી ખાતરી થાય કે યુદ્ધ, બાહ્ય આક્રમણ કે આંતરિક અશાંતિને કારણે ભારત કે તેના કોઈ પણ પ્રદેશની સલામતી જોખમમાં છે તો તેઓ આવી કટોકટીની જાહેરાત કરી શકે છે. અને આ જાહેરાતને તેમણે 2 મહિનામાં સંસદ સમક્ષ સંમતિ માટે મૂકવી પડે છે. કે ભાઈ દેશની ઉપર યુદ્ધ જેવું હોય, કોઈ આક્રમણ ઓચિંતો કરે કે અશાંતિ હોય એવી સમયે રાષ્ટ્રપતિ છે એ કટોકટીની જાહેરાત કરે અને પછી શું કરે તો કે 2 મહિનાની અંદર પાછો સંસદની અંદર એને કટોકટી માટેની સંમતિ માગવાની હોય અને સંમતિ માગી અને અમલમાં મૂકી શકે. સંસદની સંમતિ મળે તો જ વધારે સમય માટે ચાલુ રહે. એટલે કે 2 મહિના પછી જો એવું લાગે કે ભાઈ વધારે હજી કટોકટી રાખવાની જરૂર છે, રાષ્ટ્રપતિ શાસન રાખવાની, અને બધા રાષ્ટ્રીય પક્ષો જો સહમત થાય તો જ વધુ સમય લાગુ કરી શકે છે. કોઈ વખત એવું પણ બને કે કટોકટીની પરિસ્થિતિની જાહેરાત વખતે સંસદનું નીચલું ગૃહ એટલે કે લોકસભા બરખાસ્ત થયેલું હોય અથવા તો જાહેરાત પછીના 2 મહિનામાં તે બરખાસ્ત થાય તો રાષ્ટ્રપતિએ જાહેરાતને રાજ્યસભાની સંમતિ માટે મૂકવી પડે. અને જો રાજ્યસભા તેને મંજૂરી આપે તો પણ નવી લોકસભાની પહેલી બેઠક મળે ત્યાર પછીના 30 દિવસમાં રાષ્ટ્રપતિએ લોકસભાની પણ મંજૂરી મેળવી લેવી પડે છે. એટલે કે આ બધા બંધારણીય રસ્તાઓ છે કે ભાઈ રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે, કટોકટી દાખલ થાય એટલે 2 મહિના પછી એણે કાં તો લોકસભા એટલે કે સંસદમાં કાં તો રાજ્યસભામાંથી એને મંજૂરી મેળવવી પડે કે ભાઈ હવે લાંબો સમય રાખવી કે કેમ. જો રાષ્ટ્રીય પક્ષો હા પાડે તો વળી લંબાવવામાં આવે, નહીંતર ચૂંટણીઓ જાહેર કરવામાં આવે. તો આ યુદ્ધ સમયની કટોકટી હતી. બીજો છે મુદ્દો કે ભાઈ રાજ્યની અંદર બંધારણીય કટોકટી. બરાબર. તો જો કોઈ પણ રાજ્યના રાજ્યપાલ તરફથી રાષ્ટ્રપતિને એવો અહેવાલ મળે કે રાજ્યમાં બંધારણની જોગવાઈ મુજબ વહીવટ ચાલી શકે તેમ નથી અને તેને પોતાને એટલે કે રાષ્ટ્રપતિને પણ એ બાબતની ખાતરી થાય તો તેઓ જે તે રાજ્યમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરી શકે છે. અને એ જાહેરાત થાય પછી શું થાય તો કે એક રાષ્ટ્રપતિ રાજ્યની બધી અથવા તો ગમે તે કારોબારી વહીવટી સત્તાઓ પોતાના હસ્તક લઈ લે છે અને રાજ્યના રાજ્યપાલ કે અન્ય કોઈ અધિકારીને પોતાના વતી સત્તાઓનો અમલ કરવાનું કહી શકે છે. બીજું, રાજ્યની ધારાસભાનો બધી જ સત્તાઓનો અમલ સંસદને સોંપી શકે છે. અને ત્રીજું, કટોકટીના જાહેરનામામાં હેતુઓ પૂર્ણ કરવા માટે જરૂરી અન્ય પગલાં લઈ શકે છે. એટલે કે બંધારણીય કટોકટી, માનો કે કોઈ રાજ્યની અંદર બંધારણ પ્રમાણે વહીવટ ન થતો હોય એવો જો રાજ્યપાલ અહેવાલ આપે ને રાષ્ટ્રપતિને, અથવા તો રાષ્ટ્રપતિને ખુદને એવું લાગે તો એવે સમયે કોઈ પણ રાજ્યમાં એ કટોકટી દાખલ કરીને રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે.
અને પછી એ રાજ્યનો વહીવટ ચલાવવા માટે રાજ્યપાલ અથવા તો કોઈ પણ અધિકારી હોય એને સોંપી દઈએ એનો વહીવટ, અથવા તો ડાયરેક્ટ કેન્દ્ર હસ્તક એનો વહીવટ છે એ સોંપી દઈએ, એટલે કે કેન્દ્ર ચલાવે એનો વહીવટ. તો રાષ્ટ્રપતિના આ જાહેરનામાને પણ યુદ્ધકાલીન કટોકટીના જાહેરનામાની જેમ જ સંઘ એટલે કે સંસદમાં મંજૂરી મેળવવું જરૂરી છે. અને મંજૂરી મળ્યા પછી તેનો અમલ 6 મહિના સુધી ચાલે છે. અને ત્યારબાદ જો તેનો અમલ લંબાવવો હોય તો સંસદની ફરી વખત મંજૂરી લેવી પડે. પરંતુ તે રીતે પણ 3 વર્ષથી વધારે સમય માટે આ જાહેરનામાનો અમલ લંબાવી શકતો નથી. એટલે કે પહેલાં એક વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય ને પછી 2 મહિના પછી એને સંસદની અંદર મંજૂરી મેળવવી પડે. સંસદમાં જો મંજૂરી મળી જાય તો 6 મહિના સુધી લંબાવી શકે, અને ફરી હજી પણ લંબાવવાનું લાગતું હોય તો ફરી વખત મંજૂરી લેવી પડે. અને એમ વધીને કેટલું તો કે 3 વર્ષ સુધી આ પરિસ્થિતિ લાગુ કરી શકાય. 3 વર્ષથી વધારે લાગુ કરી શકાય નહીં. તો કટોકટીની આ પરિસ્થિતિનો આ જાહેરનામાથી સંઘની જે સંસદ છે તે રાજ્યની ધારાસભાની બધી જ સત્તાઓનો અમલ કરવાનો અધિકાર એને મળે છે. અને એવે સમયે સંસદ છે એ કાં તો પોતે જ રાજ્ય માટે બધા કાયદાઓ ઘડે છે, અથવા પોતે આ વધારાની કામગીરીને પહોંચી વળે તેમ ન હોય તો સંસદ રાષ્ટ્રપતિને તે રાજ્યની ધારાસભાની ધારાકીય સત્તાઓનો અમલ કરવાનું સોંપી શકે, અથવા તો રાષ્ટ્રપતિને યોગ્ય લાગે એવી વ્યક્તિ કે સંસ્થાને એનો સત્તાનો અમલ કરવાનું સોંપી દેવામાં આવે છે. એટલે કે સંસદને સોંપવામાં આવે સત્તાને, જો સંસદને એવું લાગે કે જે રાષ્ટ્રપતિની સત્તા સોંપી દેવી તો રાષ્ટ્રપતિ શું કરે તો કે રાજ્યપાલ અને કોઈ પણ એક અધિકારીને નિમણૂક કરી દે રાજ્યમાં, અને એનો વહીવટ છે એ ચલાવતા હોય છે. હવે જ્યારે દેશમાં કે રાજ્યમાં કટોકટી જેવી પરિસ્થિતિ હોય ને ત્યારે નાગરિકના જે મૂળભૂત અધિકારો છે ને એ કટોકટી સમય દરમિયાન રાષ્ટ્રપતિ શાસન દરમિયાન નાગરિકોના મૂળભૂત અધિકારો છે એ થોડો સમય માટે મોકૂફ રહી શકે છે. કારણ કે જ્યાં સુધી આ કટોકટીનું જાહેરનામું ચાલુ હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિ છે એ નાગરિકના મૂળભૂત અધિકારોનો અમલ મોકૂફ રાખી શકે. તે ઉપરાંત રાષ્ટ્રપતિના આ પગલાં સામે ભારતની કોઈ પણ અદાલતમાં એને પડકાર ફેંકી શકાય નહીં, એટલે કે રાષ્ટ્રપતિની વિરુદ્ધમાં જઈ શકાય નહીં. પણ નાગરિકના મૂળભૂત અધિકારો મોકૂફ રાખતા રાષ્ટ્રપતિના આ સંદેશો સંઘ સંસદ પાસે વહેલામાં વહેલી તકે મંજૂરી માટે મૂકવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રપતિ શાસન હોય, કટોકટી જેવી પરિસ્થિતિ હોય ત્યારે નાગરિકના મૂળભૂત અધિકારો પણ થોડા સમય માટે સ્થગિત થઈ જતા હોય અને રાષ્ટ્રપતિ કહે એમ જ રાજ્યમાં વહીવટ ચાલતો હોય. ત્રીજું હવે છે પ્રકાર નાણાકીય કટોકટી. તો જો રાષ્ટ્રપતિને એવી ખાતરી થાય કે ભારતમાં નાણાકીય સદ્ધરતા જોખમાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તો તેઓ બંધારણની કલમ 360 મુજબ નાણાકીય કટોકટીની જાહેરાત કરી શકે. અને અગાઉની જે 2 કટોકટીની જેમ આ જાહેરાતમાં પણ સંસદની મંજૂરી તો મેળવવી પડે, બરાબર. 2 મહિના પછી સંસદની મંજૂરી મેળવવી પડે. એવું લાગે તો 6 મહિના સુધી લંબાવવામાં આવે ને પછી એની ચૂંટણી થાય. તો આ જાહેરાતનો અમલ ચાલતો હોય ત્યારે સંઘ સરકાર કોઈપણ રાજ્ય સરકારને નાણાકીય વ્યવસ્થા માટે માર્ગદર્શન છે એ આપી શકે અને રાજ્ય સરકાર એ મુજબ વર્તવાનું હોય છે. બીજું કે રાષ્ટ્રપતિ નાણાકીય સદ્ધરતા અને એની સાખ જોખમાથી અટકાવવા માટે કોઈ પણ સૂચનાઓ આપી શકે, કોઈ પણ નિર્ણયો લઈ શકે, જેમાં રાજ્યના સરકારી કર્મચારીઓ, સર્વોચ્ચ અદાલત તથા વડી અદાલતના ન્યાયાધીશો સહિત તમામના પગાર ભથ્થા વગેરેમાં કાપ પણ મૂકી શકે. મેં તમને હમણાં જ વાત કરી હતી ને પ્રસ્તાવનામાં કે ભાઈ નાણાકીય કટોકટી હોય ને તો શું થાય તો કે સરકારી કર્મચારીઓનો પગાર કાપ આવે, કાં તો 1-2 મહિનાનો પગાર અટકાવી પણ શકે, અથવા તો 50% પગાર કે 40% પગાર કે જે રાષ્ટ્રપતિ નક્કી કરે એ પ્રમાણે પગાર કપાય છે. તો આવા નિર્ણયો રાષ્ટ્રપતિ પોતાની રીતે લઈ શકતા હોય. તો આશા રાખું છું કે તમે આ કટોકટી વિષયક જે આજનો જે ટોપિક છે આપણો એ ટોપિક તમને બધાને સમજણ પડી હશે, બરાબર. આ ટોપિક આપણો અહીં પૂર્ણ થાય છે. હવે પછી આવતીકાલથી આપણે પેપર નંબર 22 શરૂ કરીશું. તો હવે મને રજા આપશો. જય ભારત.